નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એઝેડ કનેરિયા સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 7માં ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં એક્સરસાઇઝ 4 સુધી યુનિટ 1માં આપણે સોલ્વ કરી ગયા. હવે આપણે એક્સરસાઇઝ નંબર 5 જોશું. ફોર્મ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આવેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્યો બનાવો. આપણે વુ, વેન, વોટ અને વેર વડે આપણે ક્વેશ્ચન કેવી રીતે બનાવવા એની આગળ આપણે માહિતી મેળવી લીધી. એટલું આપણે ખાલી યાદ રાખવાનું છે કે વુ વડે બનાવીએ ત્યારે ડુ કે ડઝનો ઉપયોગ કરવાનો નથી, બાકી બધામાં ડુ કે ડઝનો ઉપયોગ કરવાનો છે. હવે જુઓ, આમાં ડુ કે ડઝ ક્યારે ઉપયોગ કરવો, કેનો ઉપયોગ ક્યારે કરવો, તો એ આપણે કરતાના આધારે જોઈ લેવાનું. આમાં તમને ખબર પડી જ જશે કે જ્યારે ક્રિયાપદના છેડે એસ કે એસ લાગેલું હશે ત્યારે તમારે ડઝ વાપરવાનું છે, અને જ્યારે મૂળ ક્રિયાપદનું મૂળરૂપ આપેલું હશે ત્યારે તમારે ડુનો ઉપયોગ કરવાનો છે. જુઓ અહીંયા ફર્સ્ટ, મિસિસ દોશી કુક્સ ફૂડ ઇન ધ ઇવનિંગ. જો વેન વડે પ્રશ્ન બનાવવાનો છે. વેન એટલે કે ક્યારે, સમય દર્શાવે છે. તો આપણે શું કરવાનું કે વેન વડે પ્રશ્ન બનાવવો હોય ત્યારે આપણે જવાબમાંથી સમય આપ્યો હોય ને એ કાઢી નાખવાનો, બરાબર છે. ઇન ધ ઇવનિંગ, સાંજે, એ નીકળી જાય એટલે આપણને પ્રશ્ન બનાવવો સરળ પડે. તો જુઓ અહીંયા પહેલાં આપણે મૂકશું વેન. હવે ડુ કે ડઝ શું મૂકવું, તો કે આપણે ક્રિયાપદ જોવાનું. કુક્સ એટલે કે રાંધે છે, તો એમાંથી એસ વાળું છે, એસ કે એસ વાળું, તો આપણે ડઝનો ઉપયોગ કરશું. વેન ડઝ પછી કરતા મૂકવાનો. વેન ડઝ મિસિસ દોશી, પછી તમને ખબર છે કે ક્રિયાપદમાં વાક્યમાં ડુ કે ડઝ આવે ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ પાછું બની જાય. એટલે વેન ડઝ મિસિસ દોશી કુક ફૂડ, બરાબર છે. ઇન ધ ઇવનિંગ નીકળી ગયું ને. મિસિસ દોશી ક્યારે ખોરાક મીન્સ કે જમવાનું બનાવે છે, બરાબર. હવે સેકન્ડ જોઈએ, ધે એન્જોય હિન્દી મૂવીઝ. તેઓ હિન્દી મૂવીઝ માણે છે. હવે જુઓ અહીંયા વોટથી પ્રશ્ન બનાવવાનો છે. તો વોટ એ શેનો નિર્દેશ કરે છે? કર્મનો. તો કર્મનો નિર્દેશ એટલે શું, આપણે શું વડે પ્રશ્ન કરવાનો, તો શું માણે છે, તો આપણે અહીંયા હિન્દી મૂવીઝ કાઢી નાખવાનું છે એટલે પ્રશ્ન બની જશે. તો જુઓ વોટ. હવે અહીંયા ડુ મૂકવું કે ડઝ, તો કે અહીંયા જુઓ કર્તા તરીકે ધ્યેય છે અને ક્રિયાપદ એન્જોય મૂળરૂપમાં છે, એટલા માટે અહીંયા આપણે મૂકશું વોટ ડુ અને પાછો કરતા મૂકવાનું. વોટ ડુ ધે એન્જોય. હિન્દી મૂવીઝ નીકળી જાય, ક્વેશ્ચન માર્ક. થર્ડ જોઈએ, કૃષ્ણાસ અંકલ વર્ક્સ ઇન અ ફેક્ટરી, બરાબર. વેરથી બનાવવાનું. વેર એટલે ક્યાં, સ્થળનો નિર્દેશ કરે છે. ઇન અ ફેક્ટરી આપણે કાઢી નાખવાનું છે. તો કૃષ્ણના અંકલ ક્યાં કામ કરે છે એવો પ્રશ્ન બને ને. તો વેર. હવે જુઓ અહીંયા વર્ક્સ એટલે કામ કરે છે, એસ વાળું છે, તો આપણે અહીંયા ડઝ મૂકશું. વેર ડઝ કૃષ્ણાસ અંકલ વર્ક, ક્વેશ્ચન માર્ક, બરાબર. ત્યાર પછીની જોઈએ એક્સરસાઇઝ અહીંયા ફોર્થ. જુઓ, ધ ફાર્મર્સ રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ. વેન એટલે કે ક્યારે વડે પ્રશ્ન બનાવવાનો છે, તો આપણે અહીંયા સમયને કાઢી નાખશું, બરાબર. ઇન ધ ઇવનિંગ, ક્યારે, તો અહીંયા બનશે વેન. હવે ફાર્મર્સ બહુવચન છે, અહીંયા રિટર્ન, તમને જુઓ પાછા ફરવું એ ક્રિયાપદ છે, મૂળરૂપ છે. તો વેન ડુ ધ ફાર્મર્સ રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ નીકળી ગયું. ફિફ્થ જોઈએ, રીટા હેઝ રોઝીસ ઇન હર હેન્ડ્સ. વોટથી ક્વેશ્ચન બનાવવાનો છે, તો કર્મ નીકળી જશે કે તેની પાસે શું છે, બરાબર. રોઝીસ છે તેના હાથમાં, રોઝ એટલે કે ગુલાબ છે, તો એ નીકળી જાય. તો જુઓ અહીંયા વોટથી કેવી રીતના પ્રશ્ન બનશે, વોટ. હવે રીટા ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ મૂકવું પડે આપણે. વોટ ડઝ રીટા કરતા મૂકવાનો. વોટ ડઝ રીટા. હવે અહીંયા હેઝનું મૂળરૂપ શું થઈ જશે, ટુ બીનું મૂળરૂપ, ટુ હેવનું મૂળરૂપ હેવ મૂકી દેવાનું આપણે અહીંયા. વોટ ડઝ રીટા હેવ ઇન હર હેન્ડ્સ, બરાબર, ક્વેશ્ચન માર્ક. 6 જોઈએ, સ્વપ્નિલ લીવ્સ ઇન ભાવનગર, બરાબર. વેર વડે પ્રશ્ન બનાવવાનો છે, તો ક્યાં સ્વપ્નિલ ક્યાં રહે છે, તો સ્થળ અહીંયા આપણે કાઢી નાખવાનું છે. સ્વપ્નિલ લીવ્સ ઇન ભાવનગર, તો વેર ડઝ સ્વપ્નિલ લીવ, બરાબર. લીવ્સ છે એટલે આપણે અહીં ડઝનો ઉપયોગ કર્યો. 7th જોઈએ, પ્રિયમ એન્ડ રાહુલ પ્લે બેડમિન્ટન એવરી ડે. વુ વડે ક્વેશ્ચન બનાવવાનું છે, સાવ સરળ, બરાબર. વુ વડે બનાવીએ તો ડુ કે ડઝ તો મૂકવાનું હોય જ નહીં, બરાબર.
ક્રિયાપદનું ત્રીજા એસ કે ઈએસ વાળું રૂપ મૂકી દેવાનું ડાયરેક્ટ. વુ પ્લેઝ, આમાં પ્રિયમ અને રાહુલ નીકળી જાય ને, વ્યક્તિનો નિર્દેશ કરે છે એટલે વુથી બનાવવું હોય તો. વુ પ્લેઝ બેડમિન્ટન એવરી ડે? ક્વેશ્ચન માર્ક. એ જ જોઈએ. ધ ગર્લ્સ પ્લે ઇન ધ ગાર્ડન. વેરથી પ્રશ્ન એટલે કે ક્યાં, સ્થળ કાઢી નાખવાનું છે. ધ ગર્લ્સ પ્લે ઇન ધ ગાર્ડન, તો વેરથી ક્વેશ્ચન બનાવીએ. ગર્લ્સ બહુવચન છે કરતા, એટલા માટે અહીંયા આપણે ક્રિયાપદનું મૂળ રૂપ હોવાથી ડુ મૂક્યું. વેર ડુ ધ ગર્લ્સ પ્લે? છોકરીઓ ક્યાં રમે છે? બરાબર. 9th જોઈએ. ગિરીશભાઈ ક્લોઝિસ હિઝ શોપ ઇન ધ આફ્ટરનૂન. વેન એટલે કે ક્યારે, તો ઇન ધ આફ્ટરનૂન બપોર પછી આપણે કાઢી નાખવાનો હોય, સમય કાઢી નાખવો પડે. તો બનાવીએ અહીંયા આપણે ક્લોઝિસ છે એટલા માટે ડઝ મૂકશું. વેન ડઝ ગિરીશભાઈ ક્લોઝ હિઝ શોપ? ગિરીશભાઈ તેની દુકાન ક્યારે બંધ કરે છે? ઓકે, હવે આપણે જોઈએ 10th. કમલ ડ્રિંક્સ મિલ્ક. કમલ દૂધ પીવે છે, બરાબર છે. વોટથી બનાવવાનું છે. વોટ તો શું પીવે છે, તો કર્મ નીકળી જાય. શું પીવે છે તો મિલ્ક નીકળી જાય ને. તો આપણે શેનાથી બનાવવાનું? વોટ. અહીંયા ડ્રિંક્સ છે એટલે ડઝ મૂકશું. વોટ ડઝ કમલ ડ્રિંક? જુઓ અહીંયા આપણે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવીએ ને ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું, વુ સિવાય. બરાબર. 11th જોઈએ. ધ ચિલ્ડ્રન લાઇક ગુજરાતી સોંગ્સ. વુથી બનાવવાનું છે એટલે કે કોણ, તો ધ ચિલ્ડ્રન નીકળી જાય ભાઈ, કરતા જ નીકળી જાય. વુ લાઇક્સ, અહીંયા આપણે લાઇકની જગ્યાએ લાઇક્સ શું કામ વાપરવાનું છે? કેમ કે નિયમ છે કે વુ સાથે હંમેશા એસ કે ઈએસ વાળું જ રૂપ મૂકવાનું ક્રિયાપદનું. વુ લાઇક્સ ગુજરાતી સોંગ્સ. બરાબર, કરતા નીકળી ગયા. 12th જોઈએ. કેતન ડ્રિંક્સ 2 કપ્સ ઓફ ટી. વુથી બનાવવાનું છે તો કરતા કેતન નીકળી જાય. બરાબર છે, બાકીનું એમને એમ વાક્ય રહી જાય. વુ ડ્રિંક્સ 2 કપ્સ ઓફ ટી. ત્યાર પછીની આપણે છઠ્ઠી એક્સરસાઇઝ જોઈએ. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફોર્મ ક્વેશ્ચન ફોર ધ અંડરલાઇન વર્ડ્સ. એટલે કે વાક્યો વાંચી અને અંડરલાઇન એટલે કે રેખાંકિત કરેલા જે શબ્દો છે એના માટે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. બરાબર છે. પહેલાં આપણે તમે અહીંયા પ્રશ્ન વાક્યો બનાવવા છે તો આપણને ખબર હોવી જોઈએ કે સ્થળ કયું છે, કયો સમય દર્શાવે છે, બરાબર, વ્યક્તિનો નિર્દેશ કયો દર્શાવે છે. તો આપણને ખબર પડી જાય કે વુ વડે બનાવવું, વોટ વડે બનાવવું, વેન વડે કે વેર વડે બનાવવું. બરાબર છે. જુઓ અહીંયા આપણે એક્ઝામ્પલ જોશું ને એટલે આપણને ખબર પડી જશે. મોહનભાઈ રીડ્સ ન્યૂઝપેપર્સ ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. જુઓ, પહેલાં આપણે મોહનભાઈ નીચે અંડરલાઇન છે તો વ્યક્તિનો નિર્દેશ કરવો હોય આપણે તો વુથી પ્રશ્ન બને ને. બરાબર છે. તો મોહનલાલ નીકળી જશે તો વુ એમનું એમ જ વાક્ય રહી જશે. વુ રીડ્સ ન્યૂઝપેપર્સ ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ, પાછળ ક્વેશ્ચન માર્ક. હવે એમાં જુઓ, હવે ન્યૂઝપેપર નીચે અંડરલાઇન છે. ન્યૂઝપેપર એટલે કે શું વાંચે છે તો વોટ વડે પ્રશ્ન બને. હવે અહીંયા રીડ્સ છે એટલે આપણે વોટ સાથે ડઝ મૂકશું. વોટ ડઝ મોહનલાલ? ન્યૂઝપેપર નીકળી જશે. બરાબર, એ યાદ રાખવું. વોટ ડઝ મોહનલાલ, પછી ક્રિયાપદ રીડ ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. ત્યાર પછી જોઈએ ઇન ધ લાઇબ્રેરી. હવે ઇન ધ લાઇબ્રેરી એટલે કે એ સ્થળ દર્શાવે છે લાઇબ્રેરીમાં. બરાબર, તો સ્થળનો નિર્દેશ કરતું હોય તો આપણે કેનાથી પ્રશ્ન બને? વેરથી. તો વેર ડઝ મોહનલાલ રીડ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ? ઇન ધ લાઇબ્રેરી નીકળી ગયું. બરાબર. એના પછી જોઈએ એવરી મોર્નિંગ એટલે કે ક્યારે, સમય દર્શાવે છે ને, દરરોજ સવારે. તો વેનથી પ્રશ્ન બનશે, ક્યારેથી. તો એ પણ એવરી મોર્નિંગ પણ પ્રશ્ન વાક્યમાંથી નીકળી જશે. વેન ડઝ મોહનલાલ રીડ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી. એવી જ રીતે આપણે આ બધા વાક્યો બનાવવા છે. એમાં પહેલું જોઈએ આપણે. ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. જુઓ અહીંયા ધ બોયઝ એટલે કરતા નીચે હોય અંડરલાઇન તો પ્રશ્ન હંમેશા વુથી જ બને અને આપણે વુ સાથે પ્લેઝ મૂકવું પડે. વુ પ્લેઝ ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. બરાબર. હવે જોઈએ ક્રિકેટ નીચે અંડરલાઇન છે તો શું રમે છે તો વોટથી પ્રશ્ન બનશે. વોટ ડુ ધ બોયઝ પ્લે? હવે અહીંયા ડુ શું કામે મૂક્યું? કેમ કે બહુવચન કરતા છે અને પ્લે મૂળરૂપ છે એટલા માટે આપણે અહીંયા ડુનો ઉપયોગ કરીએ. વોટ ડુ ધ બોયઝ પ્લે ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ? ક્વેશ્ચન માર્ક. હવે ત્યાર પછી આવે છે ઇન ધ ગાર્ડન, ઇન ધ, ઓન ધ, બરાબર છે, એટ ધ, એ બધા સ્થળ દર્શાવે છે તો એની નીચે અંડરલાઇન હોય તો આપણે વેરથી જ ક્વેશ્ચન બને. જુઓ અહીંયા વેરથી ક્વેશ્ચન બનાવીએ આપણે તો વેર ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ એવરી ઇવનિંગ? જુઓ અહીંયા ઇન ધ ગાર્ડન નીકળી ગયું વાક્યમાંથી. બરાબર.
હવે એવરી ઇવનિંગ એટલે દરરોજ સાંજે, તો એની નીચે લીટી છે એટલે ક્યારે રમે છે, બરાબર છે. તો ક્યારે રમે છે, ક્યારે વડે આપણે વેનથી પ્રશ્ન બનશે, તો એમાં એવરી ઇવનિંગ નીકળી જશે. વેન ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન, બરાબર છે. એવરી ઇવનિંગ નીકળી ગયું. ત્યાર પછી આપણે આગળ જોઈએ. સેકન્ડ જોઈએ એમાં અંકિત વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક. જો હવે આપણે બધાને ખબર છે કે કરતા નીચે અંડરલાઇન હોય એટલે વુથી જ પ્રશ્ન બનાવી નાખવાનો, બાકીનું વાક્ય એમનું એમ. વુ વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક ક્વેશ્ચન માર્ક. હવે જોઈએ આપણે ગુજરાતી મૂવીઝ શું જોવે છે, તો કે ગુજરાતી મૂવીઝ તો આપણે બનાવશું વોટથી. તો વોટ ડઝ, વોચિસ છે એટલે આપણે અહીંયા ડઝ આવશે. વોટ ડઝ અંકિત વોચ ઇન ધ થિયેટર એવરી વીક. હવે અહીંયા જુઓ ઇન ધ થિયેટર એટલે કે થિયેટરમાં જુએ છે, તો સ્થળ દર્શાવે છે, તો વેરથી બનશે. વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ એવરી વીક. તો ઇન ધ થિયેટર નીકળી જાય. જેના વડે આપણે ક્વેશ્ચન બનાવીએ એ શબ્દ અંડરલાઇન કરેલો પાર્ટ આપણે રિમૂવ કરી દેવાનું. પછી આવે છે એવરી વીક નીચે અંડરલાઇન. તો એવરી વીક છે તો આપણે એટલે કે દર અઠવાડિયે સમય દર્શાવે છે, તો વેનથી બનાવીએ. વેન ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર, બરાબર. આવી જ રીતે આ બધા જ આપણે વાક્યો બનાવવાના છે. હવે જુઓ અહીંયા તમે થર્ડમાં પણ તમે જુઓ રજની નીચે અંડરલાઇન છે તો વુથી બનશે. પ્રેયર્સ એટલે કે પ્રાર્થના શું કરે છે તો શું ગાય છે તો કે વોટથી બનશે. ઇન ધ ક્લાસરૂમ એટલે કે સ્થળ દર્શાવે એટલા માટે વેરથી બને. અને એવરી મોર્નિંગ દરરોજ સવારે સમય દર્શાવે છે એટલા માટે વેનથી બનશે. તો આવી જ રીતે તમારે ડુ આવશે કે ડઝ એ તમારે ક્રિયાપદના આધારે નક્કી કરવાનું છે. તો આપણે એવી રીતના જ ઉપર જે બધા દર્શાવ્યા એવી જ રીતે તમારે વાક્યો બધા બનાવવાના છે તમારી જાતે અને મને બતાવવાના છે, બરાબર. તો હવે આપણે આગળની એક્સરસાઇઝ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી ગુડ બાય.